નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ત્યારે અમદાવાદમાં સમસ્ત પાટીદાર સમાજનું યુવા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. વિશ્વ ઉમિયાધામ ખાતે 28 ડિસેમ્બરે આ મહાસંમેલન યોજાશે. તો ગૃહમંત્રી અમિત શાહ પાટીદાર યુવા મહાસંમેલનમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તો અમેરિકા સહિત 7 દેશમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન આ સમિટમાં સામેલ થશે. ત્યારે 20,000થી વધુ યુવા બિઝનેસમેન મહાસંમેલનમાં ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પાટીદાર મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ત્યારે વિશ્વ ઉમિયાધામ ખાતે બિઝનેસ મહાસંમેલનની તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. ગુજરાતભરમાંથી 20,000 યુવા બિઝનેસમેન આ જે સંમેલન છે, મહાસંમેલન છે, તેમાં શામેલ થશે. તો અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પાટીદાર બિઝનેસમેન આ મહાસંમેલનમાં ભાગ લેવા માટે પધારશે. તો અમદાવાદમાં સમસ્ત પાટીદાર સમાજનું યુવા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. વિશ્વ ઉમિયાધામ ખાતે 28 ડિસેમ્બરે આ મહાસંમેલન યોજાશે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ પાટીદાર યુવા મહાસંમેલનમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તો અમેરિકા સહિત 7 દેશોમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન આ મહાસંમેલનમાં સામેલ થશે. મિત્રો નમસ્કાર. યુવા બિઝનેસ મહાસંમેલન, આ બિઝનેસની વાત આવે એટલે દરેક યુવા વર્ગને એમ લાગે કે મારે પણ બિઝનેસ વિશે જાણવું છે, અને એટલા જ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને 28મી ડિસેમ્બર 2025ને રવિવારે બપોરે 3 કલાકે વિશ્વ ઉમિયાધામની અંદર, કે જ્યાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એ જ સભાની અંદર કે જ્યાં 15,000થી પણ વધારે યુવા મિત્રો અને યુવા બિઝનેસમેન પધારવાના છે, દેશ વિદેશથી પધારવાના છે. અને એમના માટે એક VUF બિઝનેસ નેટવર્ક એપ્લિકેશન લોન્ચ થવાની છે. અને કોના હસ્તે? ભારતના એક એવી વ્યક્તિત્વ કે જેણે દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે, અને ભારતના એ ગૃહમંત્રી તરીકે, સહકારિતા મંત્રી તરીકે જવાબદારી અદા કરી રહ્યા છે એવા માનનીય અમિતભાઈ શાહ સાહેબ પણ આ કાર્યક્રમમાં આ એપ્લિકેશનનું ગ્રાન્ડ ઓપનિંગ કરવા પધારી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી પણ પધારી રહ્યા છે. ત્યારે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાના અભિયાનને લઈને આ સંસ્થા જે કામ કરી રહી છે, જ્યાં આટલા બધા યુવાનો આવવાના છે, અને વિશ્વમાં ફાઉન્ડેશનનું યુવા સંગઠન જ્યારે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, ત્યારે આપ સૌને અચૂક પધારવા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે. અનેક સમાજના અગ્રણીઓ, મહેમાનશ્રીઓ, મંત્રીશ્રીઓ પણ પધારવાના છે. આપ અચૂકથી પધારશો. આપ આવશો ને?